નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો આજે આપણે બનાવીશું ખીચું. લારીવાળાને ત્યાં મળે તેવું ગુજરાતી ખીચું, માત્ર ચોખાના લોટમાંથી જ અને ફક્ત 10 જ મિનિટમાં બની જાય. બાળકોથી માંડી અને મોટાને બધાને ભાવે. વરસાદની સિઝન હોય કે શિયાળો, બધાને ગરમા ગરમ ખીચું ખૂબ જ ખાવાની મજા આવે છે. તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ. આપણે સૌથી પહેલાં તો 1 વાટકી જેટલો ચોખાનો લોટ લઈશું. અહીંયા મેં ઝીણો ચોખાનો લોટ લીધો છે, તો અહીંયા ખીચું માટે આપણે ચોખાનો લોટ લીધો હોય એને ચાળી લઈશું. ત્યાર પછી કોઈ જાડા તળિયાનું એક વાસણ લઈશું. એની અંદર 4 વાટકો પાણી નાખીશું. જે વાટકીના માપથી આપણે લોટ લીધો હતો, બસ એ જ વાટકીના માપથી આપણે 4 વાટકી પાણી એમાં નાખી દઈશું. ત્યાર પછી 2 લીલા મરચાં, 1 આદુનો ટુકડો, એની પેસ્ટ બનાવી લઈશું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં અડધી ચમચી જેટલો અજમો, અડધી ચમચી જેટલું જીરું, એને અધકચરું વાટી એને એની અંદર એડ કરી દઈશું. અડધી ચમચી જેટલા તલ, એનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અહીંયા આદુ મરચાંની જે પેસ્ટ બનાવી છે એને પણ આપણે નાખી દઈશું. ત્યાર પછી થોડા એવા લીલા ધાણા એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ત્યાર પછી 1/4 ચમચી એટલે કે અડધી ચમચી જેટલો પાપડ ખાર એને મેં પાણીમાં ઓગાળી એમાં એડ કરી દીધો છે. હવે ત્યાર પછી ચોખાનો લોટ જે આપણે ચાળીને મૂક્યો હતો એને આપણે થોડો થોડો કરી અને નાખીશું અને વેલણથી આવી રીતે ગોળ ગોળ હલાવીશું, જેથી કરી લોટમાં બિલકુલ ગાંઠા ના રહે. હવે આપણે ધીરે ધીરે બધો જ લોટ પાણીની અંદર ઉકળતા પાણીમાં જ આપણે એડ કરી દઈશું. પાણીનો ઉભરો આવે ત્યાર પછી જ આપણે લોટ એમાં નાખીશું. તો અહીંયા આપણે બધો લોટ એડ કરી દીધો છે અને વેલણથી આવી રીતે આપણે મિક્સ કરતા જઈશું. તો મિત્રો, જ્યારે પાપડ બનાવીએ ત્યારે આપણે ખીચું તો બનાવતા જ હોઈએ છીએ, પણ આવી રીતે જ્યારે ક્યારેક આપણને અચાનક ભૂખ લાગી હોય, સાંજે નાસ્તામાં પણ આપણે ખીચું બનાવી શકીએ છીએ. બાળકોને ખૂબ જ મજા આવશે. તો આવી રીતે જરૂરથી એકાદ વાર ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. હવે જો મેં અહીંયા આવી રીતે ગોળ ગોળ હલાવતા આપણને ખીચું થોડું એવું ગરમ લાગે તો સાઈડમાં આપણે ગરમ પાણી કરવા મૂકી દેવાનું છે, જેનાથી ખીચું ઢીલું થશે. તો અહીંયા આની ઉપર પણ તમે અડધો કપ જેટલું અથવા તો અડધી વાટકી જેટલું ગરમ પાણી એડ કરી અને ખીચાને ઢીલું કરી શકો છો. તો અહીંયા ગરમ પાણી આપણે સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ આવી રીતે ગોળ ગોળ હલાવતા રહીશું. આપણને જરૂર લાગે તો જ આપણે પાણી એડ કરીશું. થોડું એવું ખીચું આપણને કડક લાગે તો આપણે અડધી વાટકી જેટલું પાણી અને ગરમ કરી અને આમાં એડ કરી દઈશું અને ત્યારબાદ પાણીની અંદર ફરી આપણે લોટને મિક્સ કરતા જઈશું. તો આવી રીતે લોટ અને પાણીને મિક્સ કરતા જઈશું અને ગેસની ફ્લેમને બિલકુલ ધીમી રાખીશું, જેથી કરી આપણું ખીચું નીચેથી ચોટી ના જાય. તો આવી રીતે આપણે મિક્સ કરવાનું છે. જો તમને જરૂર લાગે તો આપણે અડધું વાટકી જેટલું પાણી એમાં એડ કરવાનું છે. જો જરૂર ના લાગે તો એડ કરવાનું નથી. તો અહીંયા ખીચું થોડું ઢીલું જ હોય છે, એટલા માટે આપણે થોડું પાણી જરૂર લાગે તો આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી બધું સરખી રીતે મિક્સ કરી દઈશું. તો હવે ઓલમોસ્ટ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દઈશું. તો ખીચું અંદરથી બિલકુલ ચડી જશે. તો હવે 5 થી 7 મિનિટ સુધી ચડી ગયું છે. તો ત્યાર પછી આપણે 7 મિનિટ પછી જોઈશું તો ખીચું આપણું એકદમ સરસ બફાઈ ગયું છે. તો હવે પાછું આપણે કોઈ ચમચાની મદદથી એને હલાવી લઈશું. જો મિત્રો, ખીચું હોય છે એને ગરમા ગરમ સર્વ કરવામાં આવે તો ખૂબ જ મજા આવે છે અને બાળકોની તો ખૂબ જ મજા આવે છે. તો ખીચાને સર્વ કરવું એ જ એક ખૂબી છે. ખીચાને સર્વ કરવા માટે આપણે વાટકીની અંદર ખીચાને આવી રીતે આપણે નાખી દઈશું અને એના ઉપર આપણે સિંગ તેલ રેડીશું. સિંગ તેલથી ખીચું ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. આવી રીતે લારીવાળાને ત્યાં તમે જોશો તો ઉપર તેલ અને આચાર મસાલો નાખેલો હોય છે, એનાથી જ આ ખીચાને 4 ચાંદ લાગી જાય છે. તો આની ઉપર મેં આચાર મસાલો જે નાખ્યો છે એક પણ કરિયાણાની દુકાને મળી રહેશે, અથવા તો તમે લાલ મરચું પણ સ્પ્રિંકલ કરી શકો છો. તો આવી રીતે મેં આચાર મસાલાને સ્પ્રિંકલ કર્યું છે. ખૂબ જ સરસ ટેસ્ટી એવું બન્યું હતું. તો જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં